हाँ, कारण के आ बी जरूरी है। यजमान ने त्या जमવું ने એટલે યજમાનને પુણ્યશાળી બનાવવા। આજે વારે વારે કહેવામાં આવે છે કે તમે દાન કરો કેમ? આ તમારી પાસે ધન છે અને ધન ધન જ રહેશે, પૈસો પૈસો જ રહેશે। જ્યાં સુધી તમે એનું દાન નહીં કરો ત્યાં સુધી એ લક્ષ્મીજી નહીં કહેવાય। આ વડીલો ગુણીજનો પાસેથી અને ગ્રંથોથી મેં સમજ્યું છે કે તમે જ્યાં સુધી તમારી પાસે 5 રૂપિયા હશે એમાંથી 1 રૂપિયો દાન નહીં કરો, આમ તો તમારી પાસે જે હોય એમાંથી 10મો ભાગ તમારે દાન કરવો જોઈએ। હા, પણ એટલે બધે લાંબુ નથી જતા, પણ થોડામાંથી થોડું દાન નહીં કરો ને ત્યાં સુધી તમારી લક્ષ્મી નહીં કહેવાય। અને લક્ષ્મીજી હશે ને તો તમારો પૈસો, આ સાબિતીને એકદમ તમને સચોટ વચન સાથે કહું છું કે તમારા જો તમે દાન કરતા હશો ને તો તમારા પૈસા એ પછી દવાખાનામાં ડોક્ટર પાસે નહીં જાય, વકીલ પાસે નહીં જાય, અને એક મોટામાં મોટી તકલીફ પોલીસ પાસે તો નહીં જાય। હા, આ 3 જગ્યાએ તમારા પૈસા નહીં જાય। ત્રીજી એક વાત તમને